હું ડ્યુટી ઉપરથી ઘરે પાછી આવું તો તમે મારા માટે એક પણ કામ બાકી નથી રાખતા. તું ડ્યુટી પરથી આખો દિવસ કામ કરીને આવે, થાકી બાકી આવે, તો આ બધું કામ હું કરી લઉં છું. અરે આપણી વાત તો અધૂરી જ રહી ગઈ. કઈ વાત? એ જ મતદાન વખતે 2 કલાક ક્યાં ગયા હતા? કેસર, માણસ નોકરી પરથી આવે તો સહેજ આમ ફ્રેશ થાય, ચા નાસ્તો કરે, આડું પડે. ટોપિક બદલવાની આદત મને છે, તમને નહીં. તમે મને સીધું કહો કે તમે ક્યાં ગયા હતા. ઓકે, કહું છું. પહેલા તું મને એમ કે આ સવાલ મને કોણ પૂછી રહ્યું છે? મારી પત્ની કેસર કે પીઆઈ કેસર? એટલે એમ જો આ સવાલ એક પીઆઈ કેસર કરતી હોય તો હું એનો જવાબ નહીં આપી શકું, કારણ કે આ કઈ પોલીસ સ્ટેશન નથી. અને જો મારી પત્ની કેસર કરતી હોય તો અત્યારે એવું વાતાવરણ નથી કે સવાલ જવાબ કરીએ. અત્યારે તો માત્ર રોમાન્સ. અરે અત્યારે હું ક્યાંય નથી જવા. છોડું ફ્રેશ થઈને. નહીં છોડું. છોડો જવા દો. એક ઇમ્પોર્ટન્ટ કોલ છે, હું આવું જરાક. અરે હમણાં તો કહેતા હતા કે હું ક્યાંય નહીં જોઉં, ક્યાંય નહીં જવા દો, અને હવે જાઉં છું. હા, પણ જરાક ઇમ્પોર્ટન્ટ કોલ છે એટલે જવું પડશે. પણ રૂમમાં જ વાત કરો ને. હા, પણ અત્યારે મારી સામે કઈ મારી પત્ની નથી ઊભી, એક પોલીસ ઇન્સ્પેક્ટર ઊભી છે અને મારે એમની સામે વાત નથી કરવી. તો આવો. હા, પોસ્ટર કેમ આવું બિહેવ કરી રહ્યા છે? કટ થઈ ગયો. હું અત્યારે તરત જ કોઈ ડિસિઝન નહીં લઈ શકું, મારે થોડો ટાઈમ જોઈશે. ઓકે, ડોન્ટ વરી, હું કેસરને નહીં ખબર પડવા દઉં. કોની સાથે વાત કરતા હતા? કંઈ નહીં, એ તો એમ જ પૂછવા માટે ફોન હતો. હા, પણ કોનો ફોન હતો? અને તમે એવું કાંઈ કહ્યું કે હું આ વાત કેસરને પણ નહીં ખબર પડવા દઉં? કંઈ નહીં, એ તો એમ જ. કેસર, તું પણ ફોજદાર, એવી તો શું વાત છે જે તમે મને પણ નથી કહી શકતા? કેસર, તું હમણાંથી બહુ જ શંકા કરવા લાગી છે. આવું નહીં કર, નકામાં આપણી વચ્ચે ઝઘડો થઈ જશે. ફોજદાર, શંકા ના થાય તો શું થાય? એક તો તમે રૂમમાં વાત કરવા નહોતા માંગતા, અને પછી અહીંયા અત્યારે કોની સાથે વાત કરી રહ્યા હતા એ પણ નથી કહેવા માંગતા. જો ને, રૂમમાં નેટવર્ક નથી આવતું એટલે અહીં આવ્યો. અચ્છા, નેટવર્ક નહોતું. મને તો ક્યારેય આ પ્રોબ્લેમ નથી થયો, અને આપણા બંનેનું કાર્ડ પણ સેમ જ કંપનીનું છે ને? બાપરે, આજે તો મારી પત્ની તરીકે નહીં પણ તું એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વાત કરી રહી છે મારી સાથે. પહોંચતા તમારે ના કહેવું હોય તો ના કહો, પણ આ રીતે વાતને ના છુપાવો, અને છુપાવી જોઈએ તો
ઓકે સર, તું નોર્મલી ડ્યુટી પરથી આવે છે ત્યારે હું તને ચા માટે પૂછું છું ને, તો આજે ઇલેક્શન હતું તો મેં સવારથી સરખી રીતે ચા જ નથી પીધી યાર. સારું, હું ચા બનાવી લાવું છું. ચા પીધા પછી કહેશો કે હમણાં કહો છો? કોણ છો તમે? અરે છો કોણ? અમે કોણ છીએ તમને કહ્યું નથી લાગતું? એમાં એમનો કંઈ વાંક નથી, અમે જ એમને ના કહ્યું છે. એનીવે મિસ્ટર હર્ષવર્ધનસિંહ, હાઉ આર યુ? કોણ છે તું? કોણ છે? અને કોનો માણસ છે? બોલ, કોને મોકલ્યો છો તને? બોલ, કોના કહેવાથી કિડનેપ કર્યો છે મને? કેદારનો કહેવાથી કિડનેપ કર્યો છે? હા સર, તમે મળ્યા હર્ષવર્ધન સરને? કેદા, વોટ ઇઝ ધીસ? તમે મને કિડનેપ કરાવ્યો છે? નો નો સર, તમારું કિડનેપિંગ નથી થયું, પણ તમારી સાથે એમને વાત કરવી હતી. કેદા, જસ્ટ શટ અપ. આખી રીત છે વાત કરવાની. સોરી ફોર યોર ટ્રબલ. તમે એક કામ કરો, એમની સાથે વાત કરો એટલે તમે સમજી જશો. કોણ છે આ માણસ? એ માણસ મિસ્ટર નાયક છે. અરે કોણ છે મિસ્ટર નાયક? આઈબીમાં છે. આગળની ઓળખાણ એ જ તમને આપશે, ઠીક છે? સોરી, આર યુ ઓકે? ઇટ્સ ઓકે. ઓકે. ફોર્મર એસીપી હર્ષવર્ધનસિંહ, તમે એક બાહોશ પોલીસ ઓફિસર, બ્રેવ એન્ડ ઇન્ટેલિજન્ટ. અમે તમારા પર વોચ રાખતા હતા, પણ આજે પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો. સાચે જ તમારા વિશે જે કંઈ સાંભળ્યું હતું એ ખોટું નહોતું. તમે અમારા માટે બેસ્ટ પર્સન છો. મિશન શું છે? ઓહ, ધાર્યા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છો તમે. આઈ એમ ઇમ્પ્રેસ. મિશન શું છે એ કહેશો પ્લીઝ? ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ એમ વેરી સોરી કે મારે તમને કિડનેપ કરવા પડ્યા. પણ શું છે કે આ મારી સ્ટાઇલ છે. મારી સ્ટાઇલ મને મોંઘી પડી ગઈ. સોરી. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. એનીવે, મિશન એ છે કે આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. ક્યાં? અમદાવાદમાં. દુશ્મને ચાલાકી વાપરીને આપણા દેશના અમુક લોકોને બ્રેઇન વોશ કરીને આ કામ કરવા માટે તૈયાર કર્યા છે. એ લોકો કોણ છે એ શોધવાનું કામ આપણું. પીપર સેલ, યુ નો? યસ સર, બટ વાય મી? મેં તમને પહેલાં જ કહ્યું, તમે બાહોશ ઓફિસર, બ્રેવ અને ઇન્ટેલિજન્ટ છો.
આ પહેલાં તમે ઘણા મિશન પાર કર્યા હશે અને સક્સેસફુલી પાર કર્યા હશે. અને બીજું એક કારણ એ છે કે તમે ક્યાંય એક્સપોઝ નથી થયા. આમ તો આ દેશમાં ઘણા બધા ઓફિસર છે, પણ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂરત છે. સર, અત્યારે પણ હું દેશની સેવા કરી જ રહ્યો છું. કદાચ તમને ખબર નહીં હોય પણ હું ખેડૂત બજાર સમિતિની ચૂંટણી લડી રહ્યા છો અને તમે જીતી પણ જશો અને આ જ તમને તમારો ગોલ લાગતો હશે. બટ ફોર મી યુ આર ટ્રેન્ડ કોપ. આપણા દેશે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એને અમે વેડફવા નથી માંગતા. ઓફકોર્સ તમે પણ એવું જ ઈચ્છતા હશો. વન્સ અ કોપ ઓલવેઝ કોપ. જેનું તાજું ઉદાહરણ મેં હમણાં જ જોયું. વન્સ અગેન સોરી સર. ઇટ્સ ઓકે. બટ સર, આટલા ઓછા સમયમાં હું 24 કલાકનો સમય આપું છું તમને. સર, મારે કોઈ પણ ડિસિઝન લેતા પહેલા એકવાર મારી પત્ની સાથે આ વિષય પર ચર્ચા. નો, આપણી વચ્ચે જે વાત થઈ છે એ તમારે કોઈને કરવાની નથી. ના તમારા પત્નીને, ના અમરબાને, કોઈને નહીં. બટ સર, પહોંચતાર કહો છો કે નહીં? તને હું કેવી રીતે કહું કે સર, હું ક્યારેય ખોટું નથી બોલતો અને આજે એ જ પરિસ્થિતિ મારી સામે આવીને ઊભી છે. હું શું કરું? હવે બહુ થયું હો ફોજદાર. કે સર, હું કહું છું તને, બસ. હું બધું કહું છું તને, પણ કે સર, હું જે કંઈ પણ કહું ને એ ખાલી આપણા બંને વચ્ચે રહેવું જોઈએ, પ્લીઝ. ઓકે? ઓકે સર, વાત એમ છે કે ફોજદાર, કેટલું સસ્પેન્સ ક્રિએટ કરશો? બોલો ને. સર, મને એક સપનું આવ્યું હતું. એવું સપનું? એ જ કે આપણા ખેતરની પાછળ છે ને એક બાબા છે, એમને મને ઇલેક્શનના દિવસે મળવા માટે બોલાવ્યો હતો. એક મિનિટ, તમે ક્યારથી આવી બધી વાતોમાં વિશ્વાસ કરતા થઈ ગયા? મારી સાથે ક્યારેક ક્યારેક આવું થાય છે એટલે વિશ્વાસ કરું છું કોક વાર. ફોજદાર, હું તમને બહુ જ સારી રીતે ઓળખું છું. હવે મને સાચે સાચું કહો કે તમે ક્યાં ગયા હતા? અરે કેસર, કહ્યું તો ખરી. એટલે હું તમારી આ વાત ઉપર વિશ્વાસ કરી લઉં એમ? આઈ થિંક કરી જ લેવો જોઈએ. કેસર, હું ક્યારેય ખોટું બોલ્યો છું? ના. બસ તો પછી કેસર તું બેસ, હું ચા બનાવી લાવું. ફોજદાર, સોરી બટ આ વાત મારા ગળેથી નથી ઉતરી રહી. હવે કહો કે તમે ક્યાં ગયા હતા? આપણી વચ્ચે જે વાત થઈ છે એ તમારે કોઈને કરવાની નથી. ના તમારા પત્નીને, ના અમરબાને. કેસર, આ શું કરી રહી છે તું? તમે હમણાં જે સપનાવાળી વાત કરી એ ફરીથી કહો. કેસર, આ તો બહુ ફિલ્મી છે યાર. હા છું, તમને મારા સમજે. બોલો. કેસર, કેસર, આમાં સમ ખાવાની શું જરૂર છે? હું ક્યારેય ખોટું બોલ્યો છું તારી આગળ? ના ફોજદાર, પણ બસ તો પછી કેસર, જો તું મને સતત પ્રશ્નો નહીં પૂછ્યા કરે ને તો હું ક્યારેય ખોટું નહીં બોલું. ફોજદાર, તમે શું બોલો છો મને કાંઈ નથી સમજાયું. અરે કેસર, સિમ્પલ ભાષામાં તો બોલી રહ્યો છું, શું નથી સમજાઈ રહ્યો? અરે અર્જુન પણ જો ને ખરો છે યાર. મેં ક્યારની એની પાસે બુક માંગી છે, આપતો જ નથી. આપું છું કરીને અવોઇડ કરે છે યાર. આજે તો હું બુક લઈને જ રહીશ, નહીં છોડું. અર્જુન! ફોજદાર ડેફિનેટલી મારાથી કંઈક છુપાવી રહ્યા છે.
ક્યાં ગયા છે? શું થયું હશે? આજે તમારા ઇલેક્શનનું રિઝલ્ટ આવવાનું છે, તો તમે અને તમારી પેનલ તમલાતોડ મતથી જીતી જાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના. એવું કંઈ નહીં કે ગુસ્સે છે મારાથી? ના, કેમ આવું પૂછ્યું? કારણ કે હજી સુધી તારા પ્રશ્નનો જવાબ નથી મળ્યો અને હું અવોઇડ કરું છું, પણ એ પ્રશ્ન સતત મને તારી આંખમાં દેખાય છે, અત્યારે પણ દેખાય છે. તો મળશે મને મારા પ્રશ્નનો જવાબ? કહું છું કે સર, હું રહેવા દો. તમે તમારું મન મારીને કહેશો એ મને નહીં ગમે. તમારા ઉપર કોઈ દબાણ નથી. તમને યોગ્ય લાગે ત્યારે મને મારા પ્રશ્નોના જવાબ આપજો. તમે જ કહો છો ને કે હું સતત પ્રશ્ન કરતી રહીશ તો કદાચ તમારે ખોટું બોલવું પડશે, અને મારા ફરજદાર મારાથી ખોટું બોલે એ મારાથી સહન નહીં થાય. તમે દુઃખી ના થાઓ, ભૂલી જાઓ. આજે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે ને. ઓલ ધ બેસ્ટ. જય સોમનાથ. એ સર, સોરી. ખેડૂત કલ્યાણ સંઘનો, ખેડૂત કલ્યાણ સંઘનો, ખેડૂત કલ્યાણ સંઘનો, ખેડૂત વિકાસ પાર્ટીનો, ખેડૂત વિકાસ પાર્ટીનો, ખેડૂત વિકાસ પાર્ટીનો, ખેડૂત વિકાસ પાર્ટીનો, ખેડૂત કલ્યાણ સંઘનો, ખેડૂત કલ્યાણ સંઘનો. શાંત થાઓ, શાંત થાઓ. સર્વે ખેડૂત ભાઈઓનું ખેડૂત બજાર સમિતિ તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બજાર સમિતિના અધિકારી રિઝલ્ટ લઈને આવી રહ્યા છે. પ્રતાપ કાકા આવ્યા. ભાઈ, પ્રતાપ શેઠ આવ્યા. જય સોમનાથ પ્રતાપ કાકા. જય સોમનાથ વેદિકા બેટા. જય સોમનાથ કાકા. અમારા મમ્મીએ કહ્યું હતું કે તમારા સાસરી પક્ષમાંથી તમારા દિયર તમારી વિરુદ્ધમાં જ હશે, પણ તમારો પિયર પક્ષ તમારી સાથે જ હશે, અને આજે તમે અમારી સાથે છો. જોયું ને હર્ષવર્ધન, અમારો વિજય થવાનો છે એટલે પ્રતાપ કાકા અમારો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે. કાકા આવો, અમારી ટીમમાં બેસો. ખેડૂત વિકાસ પાર્ટીનો, ખેડૂત
પાર્ટીનો ખેડૂત વિકાસ પાર્ટીનો આપણા ગામના પ્રતિષ્ઠિત અને વરિષ્ઠ શ્રી પ્રતાપસિંહને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને સમિતિની શોભા વધારે.